નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને આજે વાત કરીશું ગુજરાતના હવામાનમાં જોવા મળતા મોટા ફેરફાર વિશે। રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીની ઉકળાટ વચ્ચે હવે વરસાદી માહોલ બનવાના સંકેતો મળી રહ્યા છે। સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા પણ બની શકે છે। ખેડૂતો માટે આ સમાચાર મહત્વના સાબિત થઈ શકે છે। મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ વિસ્તારમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। જો ભેજનું પ્રમાણ વધશે તો ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। પરંતુ મિત્રો, સૌથી ચોંકાવનારી વાત હજુ બાકી છે, કારણ કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવનની ગતિ પણ વધી શકે છે। વિડીયોના અંતમાં હું એવા જિલ્લાઓનું નામ જણાવીશ જ્યાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ સક્રિય બની શકે છે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની અસર સૌથી પહેલાં જોવા મળે છે, તેથી લોકોની નજર આ વિસ્તારો પર રહેશે। સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ બની શકે છે। જો હવામાનની સિસ્ટમ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો, હવે સૌથી મોટો સવાલ, શું આ માત્ર સામાન્ય વરસાદ રહેશે કે પછી કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે? આગામી 24 થી 48 કલાક હવામાન માટે ખૂબ મહત્વના માનવામાં આવી રહ્યા છે। તો મિત્રો, તમને શું લાગે છે, સૌથી પહેલા વરસાદ કયા જિલ્લામાં પડશે? તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે? કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ જરૂર લખજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત। નમસ્કાર, ગુજરાતના લોકો માટે આજે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન અચાનક બદલાઈ રહ્યું છે। શું કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ચમકદાર એન્ટ્રી થશે? શું ખેડૂતો માટે ખુશખબર આવી રહી છે કે પછી ગાજવીજ અને તેજ પવન ચિંતા વધારશે? અને સૌથી મહત્વની વાત, આજે વિડીયોના અંતમાં હું એવા જિલ્લાનું નામ જણાવીશ જે તમને હેરાન થઈશું।